વાત અમદાવાદની કરવી છે, જે અમદાવાદ શહેરમાં પહેલા જ વરસાદમાં એએમસીની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. પ્રી-મોન્સૂન કામગીરી દરમિયાન ખાડાનું પુરાણ ન થતા નાગરિકોને હાલાકી. ગોતાના ન્યૂ રણછોડનગર નજીક ખાડામાં પાણી ભરાયા છે. વરસાદના કારણે પાણી ભરાતા એક તરફનો રસ્તો બંધ થયો. પહેલા જ વરસાદમાં રોડ પર પાણી ભરાયા. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ છે. એએમસી અધિકારીઓ ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ. દરેક પબ્લિકને હેરાનગતિ જોરદાર થાય છે, પણ હવે એવું છે કે હવેની જે ચૂંટણી થયા પછી જે અહીંના કોર્પોરેટર ને બધા જે બદલાણા છે એ લોકોની કામગીરી ઘણી સારી છે. એટલે એ લોકો જે નવા 4 કોર્પોરેટર આવ્યા છે અમારે હમણાં નવા જે ચૂંટાણા છે એ લોકોએ હવે આ બધું શરૂ કર્યું છે, રસ્તાનું ને ગટરનું ને એ બધું. આપણે એવી આશા રાખીએ કે કામ વ્યવસ્થિત રીતે થાય. બાકી જે વર્ષો પહેલા હતું જે કામ ચાલતું હતું એના કરતા ઘણો કામકાજમાં ને એમાં ફેર છે. અત્યારે દરેક પબ્લિકને હાલાકી થાય છે. બરાબર છે ને? એટલે હું તો એમ જ કહું કે અહીંના જે કોર્પોરેટર હોય કે કોઈ બી હોય એમણે આનું તાત્કાલિક સોલ્યુશન લાવવું પડે, કારણ કે સ્કૂટર ચલાવવામાં, બાળકોને સ્કૂલમાં દરેકને અવર જવર કરવામાં ઘણી તકલીફ પડે છે. બહુ ભયંકર હેરાનગી છે. આ લોકો એક બાજુનો રોડ બનાવી દીધો પણ બીજી બાજુનો રોડ નહીં બનાવ્યો. આ દર વખતનું છેલ્લા 4 વર્ષથી અહીંયા પાણી ભરાય છે. અમે કમ્પ્લેનો કરીને થાક્યા છીએ, પણ આ રસ્તાનો નિકાલ હજી સુધી આવ્યો નથી. અને તો કશું નહીં થાય, આખું પાણી તળાવમાં, આ બાજુ તળાવમાં રહેશે, ખાલી એક જ રસ્તો ચાલુ રહેશે. અને આ પ્રોબ્લેમ અમે કોર્પોરેશનને કઈ થાક્યા છીએ. હવે આ બાજુનો આ ગટરનું પાણી છે, આ વરસાદનું પાણી નથી. તમે જોશો આ પેલી ઉપર હોટલ છે ને, એ હોટલે બી બહુ વખત રજૂઆત કરી છે કે ગટરનું પાણી બધું બહાર આવે છે. અને તમે બાજુમાં જશો ને તો સ્મેલ આવશે. આ પાણીમાં તમે જાઓ તો સ્મેલ આવે. કોઈ જ નહીં આવતું, કોઈ નહીં આવતું. અમે આની કમ્પ્લેન કેટલી વખત કરી છે. આટલા થીગડા કરીને જતા રહેશે પણ સોલ્યુશન કોઈ નહીં આવે. પેલા વરસાદથી જ આ એક સાઈડનો રોડ બંધ થઈ ગયો છે. અમે સભ્યોએ અવારનવાર ફરિયાદો કરી છે, મ્યુનિસિપાલિટીમાં પણ રજૂઆતો કરેલી છે, લેખિત અને ઓનલાઈન ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી બીજો રોડ ચાલુ નથી થયો અને એના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાય છે. હજુ સુધી અમારા જાણમાં નથી આવ્યું કે કોઈ અધિકારીએ તપાસ કરી હોય કે જાત ખરાઈ કરી હોય એવું. પેલા વરસાદમાં જ બધું ડૂબી ગયેલું, પાણીના સમસ્યા સર્જાયેલી છે. એટલે અમને ભય છે કે હજી જો ભારે વરસાદ આવશે તો સ્વાભાવિક રીતે જ બધા જ રોડ બંધ થઈ જશે અને લોકોને આવવા જવામાં ઘણી મુશ્કેલીઓ પડશે એવું અમારું માનવું છે. કોર્પોરેશનની અધૂરી કામગીરીથી નાગરિકો પરેશાન છે. પહેલો વરસાદ પડ્યો અને પાણી ભરાવાના દ્રશ્યો તો સર્જાયા, પરંતુ જે ખાડા પ્રી મોન્સૂન માટે ખોદીને રાખેલા હતા ત્યાં પાણી ભરાયેલા છે અને અત્યારે હાલ લોકોએ આ રસ્તા પરથી જવું ટાળવું પડી રહ્યું છે, કારણ કે આ દ્રશ્યો છે વંદે માતરમથી ગોતા તરફ જવાના સેવી સ્વરાજ પાસેના, કે જ્યાં લોકોએ અત્યારે હાલ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અહીં સ્થાનિક લોકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવી તકલીફ થાય? હજુ તો પહેલો જ વરસાદ પડ્યો, જ્યાં ખાડા ખોદેલા છે, પાણી ભરાયું છે. અહીંયા બહુ જ તકલીફ છે અને અહીંયા કેટલાય દિવસથી ગોતા વિસ્તારમાં દરેક જગ્યાએ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. ખબર નહીં ગવર્મેન્ટ શું કરી રહી છે. ગવર્મેન્ટ ટેક્સ લઈ રહી છે અને છતાં પણ કામ નથી આપી રહી. એ કામ કરે છે પણ એમનું પરિણામ નથી દેખાતું. પબ્લિક હેરાન છે, પણ શું થાય હવે ગવર્મેન્ટ શું કરે છે ખબર નથી અને પ્રશાસનના હાથમાં બધું જ છે, છતાં પણ એ પ્રોબ્લેમ સોલ્વ કરી નથી શકતી. તો હવે પબ્લિકને શું કરવાનું એ અમને ખબર નથી. હજુ તો પહેલો વરસાદ છે, જો ભારે વરસાદ આવશે તો કેવી સ્થિતિ થશે? આ ખાડા ખોદેલા છે, કેવી હેરાનગતિ થશે? અહીંથી નીકળી શકાશે? જો એક પણ માવઠું વધારે પડ્યું તો આખો રોડ પેક થઈ જશે અને બધો વાહન વ્યવહાર બધું ખોરવાઈ જશે અને પબ્લિક હેરાન થઈ જશે. સો પ્રશાસનને વિનંતી છે કે જલ્દીથી જલ્દી બધું સોલ્વ કરે. બિલકુલ લોકોની આ હાલાકી છે, કારણ કે અહીં જે કામગીરી કરવામાં આવી તે પૂરી ન કરવામાં આવી અને તેના કારણે અત્યારે હાલ આ દ્રશ્યો સર્જાયા છે કે પાણી તો ભરાયેલું છે, પરંતુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. હજુ તો પહેલો વરસાદ છે, આ કામગીરી પૂરી નથી થઈ, એના કારણે કેવી હેરાનગતિ થાય છે? બહુ હેરાનગતિ થાય છે અને બહુ પ્રોબ્લેમ બી થાય છે, કેમ કે ગટરનું પાણી ને બધું મિક્સ થાય છે તો આવવા જવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. પ્રોબ્લેમ બી થાય છે, એનો ગંદાતું પાણી અડે એટલે બધું. લોકોને આ હાલાકી છે. મહાનગરપાલિકાના જે કામગીરી છે તેને લઈને, એટલે કે ક્યાંક જે કામગીરી પૂરી નથી થઈ તેના કારણે પહેલા વરસાદથી લોકો પરેશાન છે અને મહાનગરપાલિકા હવે આ કામગીરી
ક્યારે પૂર્ણ કરે છે તે જોવું રહ્યું. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ,